हेलो दोस्तों, नमस्ते, सत श्री अकाल, वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. અત્યારે અમે આવી ગયા છે સગુન એક્ઝિબિશનમાં શૂટ કરવા માટે. તમે જોઈ શકો છો નડિયાદનું ફેમસ છે આ છે આઇનોક્સ સિનેમાની નીચે આવેલો છે શ્રેયસ બેન્ક્વેટ હોલ અને અહીં આગળ લાગેલો છે જોરદાર એક્ઝિબિશન. તમે જોઈ શકો છો અહીં આગળ વિવિધ પ્રકારના સ્ટોલ્સ લાગેલા છે અને અહીં આગળ ઘણા બધા ક્રિએટર્સ આવ્યા છે અને પોતાના જે પ્રમોશન વિડીયો બનાવ્યા છે એમાંથી અમે પણ આવ્યા છે અને બીજા નામચીન જે કહેવાય છે પ્રમોશન માટે કરવા માટે આવ્યા છે. ફિઝાબેન, તમને કેવું લાગે આવીને? બહુ મજા આવી. મંટુભાઈ નો સ્વભાવ પણ બહુ મસ્ત છે યાર, એમને બી મળ્યા. અસલી જે બિહાઇન્ડ ધ કેમેરા હોય છે ને એક કેમેરામેન હોય છે, તો તમારા કેમેરામેન કોણ છે, ક્યાં છે? ઓહ, શું નામ છે તમારું બેન? અલ્ફિયા. શું નામ છે? અલ્ફિયા. તમને આમની સાથે રહીને કેવું લાગે છે શૂટ કરવામાં? બહુ મજા આવે છે. મજા આવે છે. આમ જોવા જઈએ તો જે બ્લોગરની લાઈફ છે એ સ્ટ્રગલ વાળી લાઈફ છે. તમે જે અત્યારે વિડીયો નિહાળી રહ્યા છો તમને આમ મજા આવે જોવાની, પણ એની પાછળ જે મહેનત છે એ ઘણી બધી હોય છે અને એ ફક્ત ને ફક્ત જે કેમેરામેન છે, જે ક્રિએટર છે એ જ જાણતો હોય છે. સાચી વાત છે ને? હા હા, 100%. ઘણી મહેનત પડે છે. બહુ જ બધાને લાગે છે કે આ એક વિડીયો છે, પણ એ વિડીયો પાછળ કેટલી મહેનત થાય છે અમે જ જાણીએ છીએ. સવારથી લઈને સાંજ સુધી જે પોતે બ્લોગર પોતાની લાઈફ પોતાના માટે નહીં પણ તમે જો અત્યારે વિડીયો જોયો તમારા માટે જીવી રહ્યા ને એવું લાગે છે. સવારે ઉઠીને બસ વિડીયો, ફોન, એડિટિંગ કામ બધું જ કામ કરવાનું હોય છે, પણ અમે પણ તમારા માટે કામ કરો. તમારી પણ એક ફરજ બને છે. તમે જે વિડીયો જોઈ રહ્યા છો અત્યારે તો થોડોક લાઈક પણ કરી શકો છો અને શેર પણ કરી શકો છો. એ જ મારા માટે બેનિફિટ છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ જરૂરથી અમને જણાવજો. વધુ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં લખજો કે તમને અમારા બીજા વિડીયોઝ કેવા લાગી રહ્યા છે. મળે છે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ, જય મહારાજ. બાય બાય.